ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 2 જાન્યુઆરી અને ગુરુવાર તો કપાસની બજારની વાત કરીશું. મિત્રો, આખા દેશમાં કાલે આવક ઘટી છે, એમાં ખાસ કરીને તેલંગાણામાં ઘટી છે. અને તેલંગાણામાં ચાલુ સિઝનનો કેટલો કપાસ આવી ગયો ને કેટલો બંને સંસ્થાઓનો અંદાજ છે તેની વાત કરીશું. પહેલાં ઘરેલું બજારની વાત કરી લઈએ. સીસીઆઈએ કેટલો કાલે ₹100 જેવો ગાંસડીએ વધાર્યા છે ને કેટલું વેચ્યું તેની વાત કરીશું. અને ચીનની ઘરાકી અમેરિકા છોડી બ્રાઝિલ તરફ વળે છે, એટલે ન્યૂયોર્ક વાયદો વધતો નથી. કાલે અને નવા વર્ષની રજા હતી એટલે બંધ હતો, તેની વાત કરીશું. પહેલાં ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર અને મજબૂત હતા. કડી બાજુ કપાસના ભાવમાં ₹5 થી 10નો સુધારો હતો, પરંતુ સૌરાષ્ટ્રની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા. કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના દ્વારા બજારની તેજી મંદીનો આધાર રહેલો છે. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 28,000 મણ, હળવદમાં 7,000 મણ, બાબરામાં 6,000 મણ, અમરેલીમાં 3,500 મણ અને ગઢડામાં 3200 મણની આવક થઈ હતી. રાજકોટમાં 16,000 મણની આવક હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 ગાડીની આવક થઈ હતી અને ભાવ ₹1400 થી 1440 હતા. અને કાઠિયાવાડના કપાસની 60 ગાડીની આવક સામે ભાવ 20 કિલોના 1420 થી 1465 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 40 થી 50 ગાડીની આવક થઈ હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1400 થી 1450 પ્રતિ 20 કિલોના હતા. રૂની બજારમાં ભાવ સ્થિર હતા, જ્યારે કપાસિયાના ભાવમાં અમુક સેન્ટરમાં ₹5 વધ્યા હતા. ખોળની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી અને વેપારો પણ બહુ ઓછા જોવા મળી રહ્યા હતા. રૂના વેપારીઓ કહે છે કે રૂની વેચવાલી સારી છે અને ચાલુ સિઝનની કુલ 120 લાખ ગાંસડી જેવી આવક થઈ ગયો હોવાનો પણ અંદાજ છે. આગામી દિવસોમાં રૂની બજારમાં વેપારો સારા આવશે તો થોડો સુધારો આવી શકે છે. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹53,500 થી 54,000ના હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીના 41,500 થી 42,000 હતા. કપાસિયા ખોળની બજારો સારી હતી. બેન્ચમાર્ક ખોળ વાયદો 13 વધી 2705ની સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 1,500, સુગર બારદાનના 1,520 અને જોડ બારદાનના 1,470 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના ₹1,470 અને એવરેજ નાની મિલોનો ભાવ 1,400 થી 1,425 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 640 થી 650 હતા અને કડીમાં 660 થી 675 હતા. મિત્રો, કાલે સીસીઆઈએ જે વેચાણ કર્યું એની વાત કરીએ તો સીસીઆઈએ રૂના ભાવ 2 દિવસ બાદ જાળવી રાખ્યા બાદ બુધવારે ખાંડીએ ₹100 વધાર્યા હતા. સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹100 વધારી 51,700 ઓફર કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 30 mm રૂના ભાવ ₹53,500 અને 28 mmના 51,700 ઓફર કર્યા હતા. સીસીઆઈએ બુધવારે 52,200 ગાંસડી વેચી હતી, જેમાં મિલોએ 20,000 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 32,200 ગાંસડી ખરીદી હતી. મિત્રો, કાલે આખા ભારતમાં આવક ઘટી ગઈ છે. ખાસ તેલંગાણાની આવક. પહેલાં આપણે આખા ભારતની વાત કરી લઈએ, પછી તેલંગાણાની કરીશું. ઉત્તર ભારતમાં 12,600 ગાંસડી આવી. ગુજરાતમાં 30,000 ગાંસડીની આવક થઈ. મહારાષ્ટ્રમાં 65,000 ગાંસડીની, મધ્યપ્રદેશમાં 13,000 ગાંસડીની, તેલંગાણામાં ઘટીને 22,000 ગાંસડીની આવક થઈ કાલે. મિત્રો, આંધ્રપ્રદેશમાં 5,000 ગાંસડી, કર્ણાટકમાં 15,000 ગાંસડી, ઓરિસ્સામાં 2,500 ગાંસડી, તમિલનાડુમાં 500 ગાંસડી. આખા ભારતમાં 1,66,600 ગાંસડીની આવક થઈ. મિત્રો, તેલંગાણાની આવક ઘટી છે તેની વાત કરીએ તો તેલંગાણામાં અત્યાર સુધી ચાલુ સિઝનનો 32 લાખ ગાંસડી કપાસ બજારમાં આવ્યો. સતત એવું જ બતાવાઈ રહ્યું હતું. આ તો હવે પછી ગોળ મટોળ થાય છે. અને સીસીઆઈએ 15 ડિસેમ્બર સુધીમાં 20 લાખ ગાંસડી ખરીદી હતી તેલંગાણામાંથી. ત્યાર પછી તો વધારીને અફવાઓ આવતી, પણ આપણે તે પ્રમાણે જોઈએ તો 32 લાખ બજારમાં અને 20 લાખ સીસીઆઈએ તો 52 લાખ ગાંસડી તેલંગાણાનો કપાસ આવી ગયો બજારમાં. હવે તેનો અંદાજ કોટન એડવાઇઝરી બોર્ડનો 48 લાખ ગાંસડી ઉત્પાદન આવશે એવો અંદાજ છે. અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 34 લાખ ગાંસડીનું ઉત્પાદન થશે એવો છે. આપણે 48 લાખ ગાંસડીનું ઉત્પાદન ગણીએ તો 52 લાખ ગાંસડી અત્યારે આવી ગયો. હવે જે આ
કાલે ઘટી છે આવક, કદાચ હવે ત્યાં માલમાં ઘટાડો આવ્યો હશે એવું બની શકે. બીજું મિત્રો કે કોટન એડવાઇઝરી બોર્ડના ગુજરાત અને મહારાષ્ટ્રમાં 84 લાખ ગાંસડીનો અંદાજ છે ઉત્પાદનનો. અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 80 લાખ એકનો 90 લાખ. આ મહારાષ્ટ્ર અને ગુજરાતની વાત છે. તેનો હજી ખાસ એવો CCI ખરીદ્યો નથી. અને ગુજરાતનો 21-22 લાખ અને મહારાષ્ટ્રનો 23-24 લાખ બતાવાઈ રહ્યો છે. અને બજારમાં હવે ઓફિશિયલ આંકડા કરતાં કુલ સિઝનની આવક ઓછી બતાવાઈ રહી છે અને ડેલીની આવક વધારે બતાવાઈ રહી છે. તે પણ નોંધજો ખાસ. ઘણા બધા ફરકો આવી રહ્યા છે. હવે મિત્રો આપણે અમેરિકન વાયદાની વાત કરીએ તો તે કાલે નવા વર્ષના હિસાબે બંધ હતો. આગલા દિવસે શું થયું તે જોઈએ. અને મિત્રો ખાસ કહી દઉં તમને કે ન્યુયોર્ક વાયદાના ટાઈમ ઝોન હોય છે. અલગ અલગ સિઝનમાં અલગ ટાઈમે ખુલે, પણ બે જ ટાઈમ એવા અલગ હોય છે. સાંજે 6:15 થી 6:20 ખુલે ન્યુયોર્ક કોટન વાયદો અને રાત્રે 2:20 બંધ થાય. હવે જે આગલા દિવસે શું થયું એની વાત કરી લઈએ તો ચીને અમેરિકાના બદલે બ્રાઝિલનું રૂ વધુ ખરીદવાનું ચાલુ કરતાં ન્યુયોર્ક રૂ વાયદામાં એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો. વળી અમેરિકન ડોલર પણ સતત મજબૂત થઈ રહ્યો છે. અમેરિકન ડોલર વધીને નવી 2 વર્ષની ઊંચાઈએ પહોંચતા અને ચીનના અમેરિકાના બદલે બ્રાઝિલના રૂની આયાત સતત વધી રહી હોય તેની અસરે ન્યુયોર્ક રૂ વાયદો મંગળવારે વધુ ઘટ્યા હતા. ન્યુયોર્ક રૂ બેન્ચમાર્ક વાયદો મંગળવારે ઇન્ટ્રાડે વધીને 69.88 સેન્ટ અને ઘટીને 68.23 બાદ 9% ઘટીને 68.38 સેન્ટ પર બંધ રહ્યો હતો. મે 2025 વાયદો 0.14% ઘટી 69.49 સેન્ટ પર બંધ રહ્યો હતો. વોલ્યુમ માર્ચ વાયદામાં 565 લોટ વધી 9,668 લોટ અને મે વાયદામાં 1,263 લોટ ઘટી 3,295 લોટ રહ્યું હતું. ન્યુયોર્ક રૂ વાયદામાં એક લોટ 50,000 પાઉન્ડનો હોય છે અને 1 પાઉન્ડ 456 ગ્રામનો હોય છે. મંગળવારે બંને વાયદામાં વોલ્યુમ ઘટ્યું હતું. ન્યુયોર્ક રૂ માર્ચ વાયદો ઓપન ઇન્ટરેસ્ટ 882 કોન્ટ્રાક્ટ વધી 1,33,032 કોન્ટ્રાક્ટ અને મે વાયદો 2025 વાયદામાં 153 કોન્ટ્રાક્ટ ઘટી 47,503 કોન્ટ્રાક્ટ રહ્યું હતું. ન્યુયોર્ક રૂ વાયદામાં માર્ચથી મે વચ્ચે સીધો બદલા વધી રહ્યા છે. હાલ બંને કોન્ટ્રાક્ટ વચ્ચે 1.9 સેન્ટનો સીધો બદલો જે છે અગાઉના દિવસે પણ 1.11 સેન્ટ પર રહ્યો હતો. વિદેશી વાત કરી રૂના ભાવ તો શંકર સોના 53,700 થી 54,000, ન્યુયોર્ક વાયદાના 45,866, કોટલુકના 53,242, ચીનના 56,105, પાકિસ્તાનના 51,706 અને કોટલુક ઇન્ડેક્સના તો આપણે જોઈએ. બ્રાઝિલના 45,517 ભાવ હતા ગાંસડીના. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. જય માતાજી.